ભાઈ જગમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે. હા. આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. સુદામા જેવી રાપુણી જોડી જોઈને વીરુ જેમ તૂટે ના તોડી આખા જગથી જુદેરો જીવે જીવનો નાતો આખા જગથી જુદેરો જીવે જીવનો નાતો દુનિયામાં એક હું તો તારો દીવાનો ખમતીદાર તું છે મારો ખજાનો આખા જગથી જુદેરો જીવે જીવનો નાતો આખા જગથી જુદેરો જીવે જીવનો નાતો કાળદા કઠણ મુખે ભલે સાદો સીધો સંકટમાં સાથ છોડે તો કોક બીજો નથી ખાલી ના તો આ જીવતા જીવવાનો મર્યા પછી મોકળે હારે મળવાનો બબે ખડી જોને ગીતના બબે ખડી દીધો એટલે પૂરું ગીત ન લેજો એમાં આટલું વધાર્યું આટલા ભાગે પૂરું રાખ ને એવું કહ્યું જાગરણ ને બધું અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણાં આપણે ઘેર પહોંચી જશું, ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી.
આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું. અરે જગમાલ, સામે કોઈ પનિયારી પાણી ભરી રહી છે. પાણી પી અને જલ્દી પાછો આવજે. હા ભાઈ, અહીંયા આપણા ઘોડા રાખ. થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. આની એક જ કરી દઉં. મારા છત્રી હતી જ કામ આવી ગયું. નકર નો લેવા જવું પડે. અરે જુવાન, તમે કોણ છો અને આયા હું કરવા આવ્યા છો? અરે મને ન ઓળખ્યો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ. પાણી પીવા આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવી પૂજકની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના ના જગમાલ, અમારા હાથનું પાણી તમારે ના પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા હૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાલ, તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો હો. જન્મો જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં ગયો ને? અરે ગોમત, થોડી જમાવટની લાવ. અમારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો વેળવીશ તો ગોમતારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાલ, મારા ભવભોગના સાથી, લ્યો તમને પાણી પીવડાવું. આખું બધાનું રેડી મેં કર્યું. પીવો કેને પાટલું દેવાનું. આખું વેર રખડાય. મારે જવાનું હતું રહેવામાં. મને પાટલું દેવું.
જોને મોટર કાર ગાડીઓ અમારા નસીબે જોને ખેતર સીમો વાડીઓ બનીને પડછાયો તારી હારો હાર રેશું ક્યારે નહીં પડવા દઉં તારી આંખમાંથી આંસુ ઓઢાડી લઈ જાને મને પ્રીતનો બનેતર તારી હારે જીવવું મારે મૂંગીરું ને જીવતર એ તે અમે કરશું વાલી વાલપ બરખું એ તે અમે કરશું વાલી વાલપ બરખું આપી દઉં તને વાલી દુનિયાના સુખ આપી દઉં તને વાલી દુનિયાના સુખ તમારી વાતોએ રોયા મોયા મારા મોનડા દલથી રે દીધા જાઓ તમને મારા દલડા ક્યારે નહીં પડવા દઉં તમને હું તો દુખડા અરે જગમાલ પાણી પી લીધું હોય તો ઊભો થા આપણે મોડું થાય છે અરે જીવણ મને મારી ગોમતને નીરખીને જોવા દે તું ધીરે ધીરે હાલતો થા હમણાં જ હું આવું છું અરે જગમાલ આ તો શું બોલીશ તું ભાનમાં તો છે ને અરે કેવી વાત કરે છે હું પૂરેપૂરો ભાનમાં જ છું અરે જગમાલ આ તો કાળી વેલ દેવી પૂજકની દીકરી એને આપણે નાતે નેડો ન લાગે જગમાલ અરે કેવી વાત કરે છે ગાંડા જેવી ભાઈ તું હાલતો થા હમણાં જ હું આવું છું અરે જગમાલ મારું કીધું માન અને ઘેર હાલ આનો નિયમ આ મેલડી કરશે તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે હું મારો પાવો વગાડું છું તું તારી વીણા વગાડ પાવાના સુરની દેવ હમણાં હાજર થશે બહુ સારું ભાઈ જગમાલ બેટા જગમાલ દીકરા જીવન મને અત્યારે યાદ કરવાનું કારણ અરે માં જગમાલને તો સમજાવ એને ગોમત હારે નેડો લાગ્યો છે માં બેટા જગમાલ જીવન સાચું કહે છે ગોમતને તું ભૂલી જા દીકરા અરે મારી ઘરની દેવમાં મેલડી એને કેમ કરી ભૂલાય ઈ તો મારો ભવનો સાથ છે બેટા જગમાલ તો તું મારું કીધું નહીં જ માને ને સારું તો મારી બીજી એક વાત માનીશ અરે માં મારી ગોમત ન માગતી ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું ભલે બેટા જગમાલ તારી ગોમત નહીં માંગુ બસ તો સાંભળ ધોળકાના રાજાના ખજાનામાં સવા લાખની મેઘાડંબર ચૂંદડિયું છે તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ ભલે માં અત્યારે જ હું ધોળકા જાઉં છું અને સવા લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે જરૂર તમને ઓઢાડીશ
ક્યારે જીજુડી જાપણી મેને માસ લેવા મોકલી છે તો હજુ કેમ ન આવી મને ભૂખ લાગી છે વરસાદ નડી ગયો તો જામી જાતો આ તો કાઈ નો પાત્ર ભલે હારા ભજ્યા દાદા જગર તારી બાબા જગર જીજુ
અરે જીંજુડી, ઉડકણી અને તેના ભાઈઓને આયા બોલાવ અને ભૂતિયા વડની ચોકી સોંપી દો અને ભંગીને મસાણની ચોકી સોંપી દો. તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળી ભજન ગાઈશું. તમે દરેક જણા પોતાના બેરા પૂજા કરશે અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. શરૂ કરીએ તો આપણું ભજન બધા બેરા પૂજા કરશે. તુરંગાઈ જાય રંગમાં, તુરંગાઈ જાય રંગમાં, રાધે શ્યામ રંગમાં, મારી લીલા મારી સંગમાં, રંગાઈ જાય રંગમાં. ગાડીમાંથી કોઈ નીચે ઉતર્યો તો બેસી જજો, ગાડી ઉપર છે. મારે મસાણ જોવું છે. ભલે બેટા. એનું વાસ નોરી ડેન્ટી, તારે અને તારા ભાઈઓ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નોરિયાની સામે હાજર કરો. અરે માં, આપણે કામણ દેશમાં તો આવી ગયા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું.
હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. મસાણમાં એક જીવતું માંસ આવ્યું છે. તો ચાલો ઉદળકીને જઈને ખબર આપો એ માયાવી શક્તિથી એને ઘોળવી અને મુરિયા પાસે લઈ જાય. ગઈથી અહીંના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા હતા. હજુ કેમ કરે? લાવ રૂપિયા વડે તપાસ કરી. અરે જુવાન જુવાન, મુझे દુખિયારીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારી આવું છું, મને બતાવો. મારે તો દારૂના જુવાન જોઈશે. હવે હું જુવાન સાચું. અરે માં, તું કહેતી હતી કે હું અદૃશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય તો કે આ રાક્ષસો મને મારી નાખશે માં. મારા સાચા ભક્તને રંજાડનાર રાક્ષસો હમણાં ને હમણાં તમારો વધ કરીશ. મરવા માટે તૈયાર થઈ જાઓ.
અને ઉડકણી અને તેના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા છે તો હજુ કેમ ન આવ્યા લાય જઈને તપાસ કરું તારો જીવણીઓ તો હે ને કે જીજુના હાથમાંથી બચી ગયો હો. તારો જીવણીઓ તો હે ને કદાચ જીજુના હાથમાંથી બચી ગયો પણ જો લુલિયાના હાથમાં આવે અને એના કાયદા જેવા કટકા કરી મારી જીંજુડીને મારનાર તું કોણ હું માં મેરડી અસુરોનો નાશ કરીને નિર્દોષના જીવોનું રક્ષણી તરીકે પ્રચલિત થશે. હવે તારો પણ અંત નજીક છે. મોતને ભેટવા તૈયાર થઈ જા. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા